આ બનાવ્યા પછી તળેલા મંચુરિયન તો મારા ઘરે ક્યારેય નથી બનતા. કોઈ પણ જાતનો મેંદો કે સોસ ઉમેર્યા વગર મંચુરિયનના ટેસ્ટવાળા પરાઠા બનાવવા માટે 250 ગ્રામ જેટલું કોબીજ લેશું, જેને મોટા ટુકડામાં કાપી મિક્સર જારમાં ઉમેરી પલ્સ મોડ પર 1 થી 2 વાર ફેરવી દેશું, જેથી કોબી એકદમ ફટાફટ ચોપ થઈ જશે. છે ને નવી ટ્રીક? તો હવે આ કોબીને એક મોટા વાસણમાં કાઢી લેશું. એમાં અડધો કપ ખમણેલું ગાજર, અડધો કપ સમારેલું કેપ્સિકમ, 1 કપ લીલી ડુંગળીનો સફેદ ભાગ અને થોડા લીલી ડુંગળીના પાન ઉમેરીએ. 2 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીએ. 1 ટેબલસ્પૂન લાલ મરચું, અડધી ચમચી મીઠું, 1 ટીસ્પૂન આમચૂર, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટીસ્પૂન મરી પાવડર ઉમેરી મિક્સ કરીએ. પછી બાઇન્ડિંગ માટે 1 કપ ચણાનો લોટ અને 1 કપ કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લઈએ. હવે મોટું આ રીતે લોવું કરીએ. ચોપિંગ બોર્ડ પર એક ભીનો રૂમાલ રાખી દઈએ. એની ઉપર પરાઠાનું લોવું રાખી હાથથી આ રીતે ફેલાવી પરાઠું વણી લઈએ. હવે તવા પર થોડું તેલ લગાવી પરાઠું ઉમેરી હલકા હાથે રૂમાલને લઈ લેશું. એક બાજુથી પરોઠું શેકાય એટલે સાઈડ પલટાવી બંને બાજુ સરસ ડિઝાઇન આવે એવું શેકી લઈએ. ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, મજા જ પડી જશે.